સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ જિલ્લો લઈ લો, જામનગર જિલ્લો, મોરબી જિલ્લો, કચ્છ જિલ્લો, આ બધા જિલ્લાઓમાંથી અલગ અલગ સમગ્ર ગુજરાતમાંથી ટ્રેક્ટરો આવી રહ્યા છે અને આશરે 2000થી ઉપર ટ્રેક્ટરો ત્યાં ગાંધીનગર કૂચ કરશે. આયોજન જે 15 જૂનનું હતું અચાનક આજે 14 જૂને અહીંથી નીકળ્યો, આયોજનમાં કંઈ ફેરફાર કે કઈ રીતે? ના, કોઈ ફેરફાર નથી. 14 જૂન એટલે કે બહુ રન મોટો છે, 200 કિલોમીટર કાપવાના છે, રાત્રિ રોકાણ પણ કરવું પડશે. તેના કારણે એટલે કાલે સવારે ત્યાં જે સ્થળ જે નક્કી કરેલું છે ત્યાં બધા ટ્રેક્ટરો એકઠા થઈ અને ગાંધીનગર કૂચ કરશે. ગામ મારું અલ્પેશભાઈ અમૃતિયા મારું નામ, મોરબી જિલ્લો. સરકારને અમે જાગૃત કરવા નીકળ્યા છીએ, અલ્ટિમેટમ દેવા. તે ખેડૂતની માંગ અમારી યોગ્ય છે, વહેલી તકે એમાં સુધારો કરે અને ખેડૂતની માંગને સાંભળે સરકાર. અમે કાંઈ કોંગ્રેસના કે આપમાં કે કોઈના ઓલા હાથા બનીને નીકળ્યા એવું નથી. અમે ઘરાથી ધરતી પુત્ર છીએ, ધાન ઉગાડીને પેદા કરનારા પુત્ર છીએ ને આખા ભારતનું પેટ ભરનારા છીએ. અમારી માંગ એટલી જ છે, તમને યોગ્ય વળતર આપે. અમારું થાંભલા ખોલે છે, કોઈ ના નથી. અમારી યોગ્ય વળતર જોઈએ. મુદ્દે એ સરકાર એમ કહે તે જંત્રી મુજબ, તો જંત્રી મુજબ તો અમારે જ્યાં પડતર જમીન આપશે તો પણ ખેડૂત પુત્ર લેવા તૈયાર છે. આપે લ્યો સરકાર, ગમે ત્યાં ખરાબો આપે, અમે ખેડી અને એને ધાન પેદા કરી દેશી. બંજર જમીન છે તો પણ ધરતી પુત્રની તાકાત છે, એમાં ધાન પેદા કરી દેશે અમને આપે તો. બરાબર, અમારી આવી ઉપજાઉ જમીન એમાં થાંભલા ખોડીને અને બંજર બનાવવા માગે છે તો અમે આજે નહીં સહન કરીને કાલે નહીં સહન કરી. અમે સરકારને જાગૃત કરવા આવીએ છીએ. વહેલી તકે જાગી જાય તો સારું છે. નકર અમારું 2015માં પાટીદાર આંદોલન તો એને જોયેલું જ છે. તો 2027માં સમક્ષ ગુજરાતમાં ખેડૂત સમાજ, ધરતીપુત્ર સમાજનું આંદોલન ન જોવું હોય તો અમને વળતર, યોગ્ય વળતર દઈ દઈએ તો અમારી એટલી જ માંગીએ છીએ. નકર 2027માં અમારી તૈયારી છે જ ફૂલે ફૂલ. આજે જે જેતપુર ગામેથી ખેડૂતો યાત્રા સાથે તમે જોડાયા છો, ક્યાંથી ખેડૂતો જોડાયા છે? અચાનક એક દિવસ અગાઉનું જ આયોજન, શું કહેશો? આ જેતપરના જ નહીં, મોરબી જિલ્લા અને આ બાજુથી કચ્છથી પણ 2 ટ્રેક્ટર આવ્યા છે. આમ દ્વારકા, જામનગરથી રાતે 2-5 ટ્રેક્ટર આવ્યા હતા અને બધા જ જિલ્લાઓમાંથી, એટલે કે મોરબીની આગળના જિલ્લાઓમાંથી છે. એમાંથી ક્યાંક પડધરીથી ટ્રેક્ટર નીકળ્યા છે, ક્યાંક ધ્રોલથી નીકળ્યા છે, કે ટંકારાથી, કલ્પના બાર લગભગ 82 ટ્રેક્ટર એ બાજુથી આવ્યા છે. એટલે આગળ જેમ જેમ વધતા જશું એમ ધાંગધ્રા છે, હળવદ છે, માલવણ ચોકડી છે, એમ ટ્રેક્ટરોની સંખ્યા વધતી જશે. એ માત્ર એક દિશા છે. એવી જ રીતે વાવથરા બાજુથી બીજી દિશા, એવી જ રીતે આમ અરવલ્લી દાહોદથી ત્રીજી દિશા, અને આમ સુરત બાજુથી ચોથી દિશા. એટલે ચારેય દિશાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટરો લઈ અને આવે છે. અને આ એટલા માટે તમે કહ્યું કે આજે અચાનક જ, કેમ અચાનક નથી. અમે 15 જૂને શાંતિપુરા સર્કલે સવારે 10 વાગે ભેગું થવાનો કોલ આપ્યો હતો. શાંતિપુરા સર્કલે જો અમારે 10 વાગે કાલે પહોંચવું હોય 15 જૂને તો 200 કિલોમીટરનું અંતર છે. જે જામનગર દ્વારકાથી નીકળ્યા એ ગઈકાલે નીકળી ગયા હતા. એટલે આ જે છે એ શાંતિપુરા સર્કલે કાલે 10 વાગે પહોંચવા માટે એ સમય, ટ્રેક્ટરની સ્પીડ બધું જ ધ્યાને રાખી અને અત્યારે અમે નીકળીએ છીએ. ગઈકાલે કદાચ આવતીકાલે જે તમારું આયોજન છે, સરકાર માંગણી નહીં સ્વીકારતા, આગામી શું રણનીતિ રહેશે? હું જાહેર માધ્યમોના માધ્યમથી કહેવા માગું છું કે જો સરકાર આ માંગ ન સ્વીકારે તો સરકાર નિર્દય છે, નિષ્ઠુર છે. સરકારને શું કહેવાય, કાળમીંઢ પથ્થર છે. જે ખેડૂતના ખેતરમાં થાંભલો જિંદગીભરનું જોખમ છે, બરાબર છે. 3 દિવસ પહેલાં વડોદરાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામમાં જે ઘટના બની, આખો થાંભલો ઊભા થયા પછી આ જ પાવર ગ્રીડનો મજૂરો તાર ખેંચતા હતા અને થાંભલો ધરાશયી થયો અને એ 3 મજૂરોના મોત થયા છે. હું જાહેર માધ્યમોના માધ્યમથી 3 દિવસ પહેલાં ડંફાસો મારતા રાજ્યના કૃષિમંત્રીશ્રીને કહેવા માગું છું, તમે કહેતા હતા કે ખેડૂતોના હિતો સાથે કોઈ પણ છેતરપિંડી કરશે, ખેડૂતોના હિતોમાં કોઈ પણ લેભાગુ તત્વો આવશે તો એને સાંખી લેવામાં નહીં આવે. જીતુભાઈ, આ થાંભલાઓ જે નાખે છે ને એ કંપનીઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરે છે, ખેડૂતોને જિંદગીભરનું જોખમ નાખીને જાય છે. તમારામાં તાકાત હોય તો એ પાવર ગ્રીડના અધિકારીઓને જેલમાં નાખો, નહીં નાખી શકો તમે. ગઈકાલે જાહેર માધ્યમોએ તમને પ્રશ્ન વીજ લાઈનોનો પૂછ્યો, તમારાથી વીજ લાઈનનો વી બોલવામાં કંઈક તમને વી થતું હોય એવું
ગુજરાતના ખેડૂતોએ મહેસૂસ કર્યું છે. એટલે સરકાર જો નિર્દય હશે, નિષ્ઠુર હશે, કાળમીંડ પથ્થર હશે તો અમારી વાતને નહીં સ્વીકારે. જો સરકારની અંદર માનવતાનો એક છાંટો પણ હશે તો સરકાર અમે ગાંધીનગર પહોંચીએ એની પહેલાં નિર્ણય જાહેર કરી દઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને આ 15 જૂનથી અમારી લડાઈની શરૂઆત થાય છે. આ અંત નથી, આ આરંભ છે.